हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आज वीडियो में आपणे शीखीशुं के घऊनी सेव केवी रीते बनावी। तो आपणे होली स्पेशियल घऊनी सेव सुकावानी झंझट वगर तैयारी में खवाय तेवी सेव बनावीशुं। तो मैं अहींया घऊनो लोट बांधी लीधेलो छे। तमारे जेटली सेव बनावानी होय ए प्रमाणे तमारे घऊनो लोट बांधवानो। तो घऊनो लोट आपणे ढीलो नथी राखवानो, थोड़ो कठण राखवानो छे। तमे जोई शको छो मैं बहु ढीलो नथी राख्यो, मीडियम आपणे बांधवानो छे लोट। मैं अहीं आटलो लोट बांधी लीधेलो छे। हवे आपणे अहींया आपणे संचामां सेव पाडीशुं। तो आवी 4 जातनी जारी होय। आपणे अहींया 2 टाइपनी जारी लीधी छे। एमांथी आ मोटी साइजनी आपणे नथी लेवानी, आपणे आ मीडियम साइजनी सेव लेवानी छे। आ तमे लेशो तो बहु जाडी थई जशे, એટલે આપણે આ સાઈઝની જારી લઈશું। મેં અહીંયા લોટ ભર્યો છે। લોટમાં આપણે સહેજ આંગળી વડે તેલ લગાવી લઈશું। આપણે તેલ લગાવી લીધું છે। હવે આપણે જારી ફિટ કરી દઈશું। મેં અહીંયા ગરમ પાણી મૂકેલું છે, એમાં આપણે 1 મોટી ચમચી તેલ નાખીશું। પાણી આપણું ઉકળે એટલે આપણે એમાં સેવ પાડીશું। તો હવે આપણે સેવ પાડી લઈશું। પાણી આપણું ઉકળે ત્યાર પછી જ આપણે સેવ પાડવાની શરૂ કરવાની છે। થોડી થોડી પડે એટલે વચ્ચેથી કટ કરી લેવાની। આપણે બધી સેવ પાડી લીધી છે। ફૂલ ગેસ રાખવાનો છે, આપણે ધીરો નથી રાખવાનો। આવી રીતે થોડી એને પલટાઈ લેવાની છે। આ સેવને થતા 5 થી 10 મિનિટ લાગશે। तेल आपणे एटला माटे नाखवानुं के सेव आपणी ચોટી ना जाए, लोचो ना थई जाए। हवे आपणे एने थवा दईशुं। गैस आपणे हवे थोड़ो धीरो कर दईशुं अने आपणे थोड़ुं खुल्लुं राखीने एक ढक्कन आपणे ढांकी दईशुं। तो उभरो आवीने बहार ना आवी जाए पाणी, એટલે આપણે થોડું ખુલ્લું રાખવાનું છે। આપણે ઢાંકીશું એટલે આપણી સેવ જલ્દી બફાઈ જશે। હવે એને 5 મિનિટ માટે આપણે થવા દઈશું। તો હવે આપણે જોઈ લઈશું સેવ આપણી થઈ ગઈ છે। સેવ થાય એટલે આપણને ખબર પડી જશે કે થોડી ફૂલી જશે। તો તમે જોઈ શકો છો સેવ આપણો સહેજ પણ લોચો નથી થયો। હવે આપણે અહીંયા કાણાવાળા ચાયણામાં કાઢી લઈશું। गैस આપણે બંધ કરી દઈશું અને જ્યાં પાણી હોય તે પણ જાડું થઈ જાય, એટલે આપણી સેવ બની ગઈ છે। હવે આપણે અહીંયા એક વાસણમાં કાઢી લઈશું। एक वासन में काढ़ी लीधुं छे। आपणे 3 चमची दरेली खांड लईशुं। 2 चमची घी लईशुं। दरेली खांड तमे तमारा स्वाद प्रमाणे वधती के ओછી लई शको छो। हवे आपणे आ बधुं मिक्स करी लईशुं। गरम है एटले आपणे घी गरम नहीं नाख्यु, सेव गरम है एटले आपणे घी अंदर ओगળી जशे। हवे आपणे बधुं मिक्स करी लईए। तो घी अने दरेली खांड आपणी मिक्स
કરી લીધી છે. હવે આપણે સર્વ કરી લઈશું. તો તમે જોઈ શકો છો આપણે એકદમ છૂટી છૂટી સેવ બનીને તૈયાર છે. આ સેવ બનાવી છે તો સુકાવાની ઝંઝટ વગર. આ સેવ તમે હોળીમાં તૈયારીમાં બનાવીને એમાં ખાઈ શકો તેવી સેવ બનીને તૈયાર છે. તો જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.